ભક્ત પ્રહલાદ અને હોલિકા દહન. દૈત્યકુળના હિરણ્યકશિપુને ત્યાં હોલિકા નામની બહેન હતી. કમળ તો કાદવમાં જોગે ને. હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. હિરણ્યકશિપુને પ્રભુના નામ પ્રત્યે અસીમ ઘૃણા હતી. આ દૈત્યરાજે એક કાળ ચોઘડીએ વસંતોત્સવ માટે મનાઈ હુકમ કર્યો હતો. પોતે ભગવાનના નામથી હંમેશા દૂર રહેતો અને પ્રજાને પણ પ્રભુનામ સ્મરણથી વિમુખ રાખવા સદૈવ તત્પર રહેતો. પરંતુ પોતાનો પુત્ર પ્રહલાદ જે રામ નામ રટવામાં રત રહેતો. જગતમાં જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટે પહોંચે એ કહેવત અનુસાર પ્રહલાદ પોતાને બોધપાઠ ભણાવે છે. વ્યવહારમાં ક્રૂર એવા હિરણ્યકશિપુએ પ્રેમ દર્શાવી પ્રહલાદને કહ્યું, બેટા, તું પ્રભુ નામ સ્મરણ, પૂજાપાઠ વગેરે ત્યજી દે. મને જરા પણ પસંદ નથી. મેં સમગ્ર રાજ્યમાં પ્રભુનું નામ લેવા પ્રતિબંધ કર્યો છે. પિતાજી, આ માનવ દેહ તો અતિ ક્ષણભંગુર છે. મૃત્યુ નિશ્ચિત છે, તેથી નામ સ્મરણ કે પૂજાપાઠ કરવા બદલ મને મૃત્યુ મળશે તો પણ સહર્ષ સ્વીકારી લઈશ, પણ પ્રભુનું નામ તો નહીં જ મૂકીશ. પ્રહલાદે પ્રત્યુત્તર આપતા કહ્યું. હિરણ્યકશિપુનું પિતામાન પરાજય પામ્યો. આખરે આ દૈત્યરાજ ક્રૂર સ્વરૂપે બહાર આવ્યો, કારણ કે પિતાની કાકલુદી ભરી વાણી પુત્રે કાને ન ધારી. ક્રૂર પિતાએ પ્રહલાદને ઊંચા કિલ્લા પરથી નીચે ફેંકી દેવા હુકમ કર્યો, પરંતુ પ્રભુએ પ્રહલાદને ફૂલની જેમ ઊંચકી લીધો. ખોરાકમાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારવા કોશિશ કરી, પણ એ ઝેર અમૃતમાં ફેરવાઈ ગયું. હાથીના પગ તળે કચડી નાખવા પ્રબંધ કર્યો, પણ વિશાળકાય હાથીએ તેને સૂંઢથી ઉપાડી પોતાની ગરદન પર બેસાડી દીધો. હિરણ્યકશિપુ જ્યારે વ્યગ્રતા અને હતાશાની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયો, ત્યારે તેની બહેન હોલિકાએ ભાઈને આશ્વાસન આપતા કહ્યું, ભાઈ, હું પ્રહલાદને ખોળામાં લઈ રમાડીશ. તમે મારી આજુબાજુ છાણા, લાકડા વગેરે ગોઠવી હોળી પ્રગટાવજો. પ્રહલાદ બળીને ખાખ થઈ જશે, પણ મને શિવજીનું વરદાન હોવાથી અગ્નિ મને જરા પણ ઈજા નહીં કરે. બહેનની બતાવેલી યુક્તિ ભાઈને ગમી ગઈ. બીજા જ દિવસે ફાગણ સુદ પૂનમ હતી. પ્રહલાદને હત્યા કરી દેવા માટેની કાવતરાની તિથિ હતી. તે દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડી રમાડવા લાગી. સૂચના અનુસાર હોળી પ્રગટાવવામાં આવી, પણ પ્રહલાદ હેમખેમ ઉગરી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ.